નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર હાઈવે પરથી બચાવેલ પશુઓની સારસંભાળ માટે કાટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા। કાટ પાંજરાપોળ ખાતે ભેંસો માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ। બનાસકાંઠા જિલ્લાના હાઈવે પર મૂંગા પશુઓની હેરાફેરી વધી જતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પશુઓને કતલખાને પહોંચાડતા લોકોને પોલીસ કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ વાહનોમાં મૂંગા પશુઓને ભરીને કોઈપણ જાતની પરમિટ વિના રાજસ્થાનથી બનાસકાંઠા જિલ્લાની હદમાં પસાર કરીને કતલખાને પહોંચાડી રહ્યા છે। અનેકવાર જીવદયા પ્રેમીઓ અને પોલીસની મદદથી કતલખાને જતા પશુઓને બચાવી પણ લેવાયા છે। ત્યારે ગત રાત્ર દરમિયાન જીવદયા પ્રેમીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાલનપુર હાઈવે પરથી પશુઓ ભરેલી ગાડીઓ પસાર થવાથી ત્યારે જીવદયા પ્રેમીઓ પાલનપુર પોલીસને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 6 જેટલી આઈસર ગાડીઓને ઊભી રાખી ચેક કરતા આઈસર ગાડીમાં કુલ 93 જેટલી ભેંસો મળી આવતા જીવદયા પ્રેમીઓ સહિત પોલીસ પણ ચોંકી ઉઠી હતી। અને જ્યારે આઈસર ગાડી ચાલક પાસે પોલીસે પરમિટ માંગતા ગાડી ચાલકોએ કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી। ભેંસો ભરેલી તમામ આઈસર ગાડીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યારે આઈસર ગાડીમાં રહેલી 93 જેટલી ભેંસોની સાર સંભાળ માટે પાલનપુર પોલીસે ડીસાની કાટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી, જ્યાં કાટ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી ભેંસો માટે ઘાસચારો સહિત પીવાના પાણી અને સારવારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। જ્યારે જીવદયા પ્રેમી એડવોકેટ હિનાબેન ઠક્કરે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે બનાસકાંઠા નેશનલ હાઈવે પર મૂંગા પશુઓની હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે। રોજબરોજ 25 જેટલા વાહનોમાં મૂંગા પશુઓને ભરીને કતલખાને પહોંચાડવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવે અને જિલ્લામાં થતી મૂંગા પશુઓની હેરાફેરીને રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં કતલખાને ગેરકાયદેસર રીતે કતલખાને જતા જીવો ખૂબ પસાર થાય છે અને એમાં મારે જાણવા પ્રમાણે રોજની 25 થી 30 ગાડીઓ આબુ જે આપણી અમીરગઢ સરહદ છે ત્યાંથી પસાર થતી હોય છે અને એ મોસ્ટ ઓફલી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી નીકળતી હોય છે। અને આ બાબતે વારંવાર પોલીસને તંત્રને રજૂઆતો થાય છે, પણ કદાચ કોઈવાર આંખ આડા કાન થતા હોય છે અથવા કોઈવાર જે લઈ જવાવાળા હોય છે એમની સતર્કતાના કારણે એ કતલખાને પહોંચી જતી હોય છે। પણ આજ રોજ જે સવારે બનાવ બન્યો છે એમાં 6 ગાડીઓ જે ભેંસો ભરી ખીચોખીચ કતલખાને લઈ જતા હતા અને એની બાતમી જીવદયા કાર્યકરો અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનને મળતા એ લોકોએ સાથે મળીને એ ગાડીઓ રોકેલી અને એમાંથી 93 જેટલા જીવો ભરેલા હતા ખીચોખીચ રીતે અને એ લોકોને જે લઈ જવાવાળા હતા એ લોકો સામે FIR નોંધી અને એ મુદ્દામાલ જીવ નંગ 93 આજે ડીસા તાલુકાના કાંટ ગામે રાજપુર પાંજરાપોળમાં લાલન પાલન નીચે સહાય લઈ રહ્યા છે। અને આમ આ સરહદી વિસ્તાર હોય, કતલખાને ખૂબ જ જીવોની હેરાફેરી થતી હોય એ અટકાવવું SP માટે ખૂબ જરૂરી છે। તો હું SPને પણ આપના દ્વારા વિનંતી કરું છું કે આ જે કતલખાને વારંવાર અનેક જીવો જઈ રહ્યા છે એને બચાવવામાં આવે અને આપણા પર્યાવરણને બચાવવામાં આવે એવી મારી વિનંતી છે। બનાસકાંઠા જિલ્લો આમ તો રાજસ્થાન અને ગુજરાતની વચ્ચેનો સરહદી વિસ્તાર હોવાના કારણે વારંવાર પશુઓની હેરાફેરી થતી હોય છે ગેરકાયદેસર, પણ ઘણીવાર જીવદયા પ્રેમી કાર્યકર્તા અને પોલીસની સતર્કતા હોવાના કારણે ઘણીવાર આવા ગેરકાયદેસર જે પશુઓની હેરાફેરી થતી ગાડીઓ રોકાવવામાં આવે છે અને તેને પકડી અને પછી જે જીવદયા પાંજરાપોળ જે છે કાંટ પાંજરાપોળ ખાતે લાવી અને તેને મૂકવામાં આવે છે। જ્યારે આજ વહેલી સવારે પોલીસની સતર્કતાથી 6 ગાડી જે ભેંસો હતી રાજસ્થાન તરફથી આવી અને અમદાવાદ તરફ કતલખાને જતા જીવોને રોકાવી તપાસ કરતા એની અંદર 100 જેટલા જીવો હતા જે ભેંસો તેને બચાવી કાંટ પાંજરાપોળ ખાતે લાવવામાં આવે છે।